શ્રી કૃષ્ણ ભગવાન ભાગતા ભાગતા જે ગુફામાં ઘૂસી ગયા હતા ત્યાં પહેલેથી જ રાજા મુચુકુંદ સૂતા હતા. તેણે સતયુગમાં દેવાસુર સંગ્રામમાં દેવતાઓના પક્ષે યુદ્ધ કરી અસુરોને હરાવ્યા હતા. યુદ્ધ લાંબો સમય ચાલ્યું, તેથી તે ઘણા થાકી ગયા. ત્યારે દેવતાઓએ તેને શાંતિથી કોઈ સારી જગ્યાએ જઈ સૂઈ જવા કહ્યું અને વરદાન આપ્યું કે જે કોઈ તારી ઊંઘમાં ખલેલ પાડશે તે જ ક્ષણે બળીને ભસ્મ થઈ જશે. આ બાજુ કાલ્યવન પણ ભગવાનની પાછળ પાછળ દોડતો દોડતો ગુફામાં આવી ગયો. ગુફામાં બહુ જ અંધારું હતું અને થોડું થોડું એવું દેખાતું હતું કે કોઈ અહીં સૂતું છે. તેણે તો શ્રી કૃષ્ણ ભગવાન છે એમ સમજીને તેને લાત મારીને જગાડી દીધા. જેવા રાજા મુચુકુંદ જાગ્યા અને તેની નજર કાલ્યવન પર પડી કે તે બળીને ભસ્મ થઈ ગયો. આવી રીતે યુક્તિથી ભગવાને કાલ્યવનને મરાવી નાખ્યો. જ્યારે જરાસંઘને 17 વાર ભગવાને છોડી મૂક્યો. ભગવાન ઈચ્છે તો પળ વારમાં તેનું કાસળ કાઢી નાખે, પરંતુ પૃથ્વી પર અનેક દુષ્ટ રાજાઓ અને આસુરી શક્તિનો પ્રભાવ વધી ગયો હતો. જરાસંઘ આસુરી વૃત્તિનો જ હતો. તેણે 17 વારમાં પૃથ્વીના બધા જ આસુરી વૃત્તિના રાજાઓને ભેગા કરી મથુરા પર ચડાઈ કરી હતી અને પ્રભુએ બધાને મારી પૃથ્વીને તેના પાપથી મુક્ત કરાવી હતી. એવું નહોતું કે ભગવાન જરાસંઘને મારી નહોતા શકતા, પરંતુ જરાસંઘનો વધ ભીમના હાથે જ લખાયેલો હતો. અને ઘણીવાર ભગવાન પોતાની લીલા ભક્તોનું યશ વધારવાય કરતા હોય છે. ભીમનું ગૌરવ વધારવા અને એની શક્તિને પ્રગટ કરવા પ્રભુએ ભીમ દ્વારા જરાસંઘનો વધ કરાવ્યો. આમ પૃથ્વી પરથી આસુરી શક્તિનો નાશ કરવા અને મથુરાની નિર્દોષ પ્રજાને બચાવવા પ્રભુ રણછોડરાય કહેવાયા. જય શ્રી કૃષ્ણ.